નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. વળાવી બાવી 509 તેમાં 19મા નંબરનું કાવ્ય વળાવી બાવી. આ કાવ્ય આજે આપણે જોવાનું છે. આ કાવ્ય કુટુંબ જીવનને લગતું છે. કુટુંબ જીવન ઉપર આધારિત આ કાવ્ય છે. આ કાવ્યની રચના ઉષ્ણસે 18 નવેમ્બર 1943માં કરી. નવેમ્બર 1943. અને આ સોનેટ પણ શિખંડી છંદમાં રચાયેલું છે. તો તેની શરૂઆત કરતાં પહેલાં થોડું ઘણું જોઈ લઈએ. કે ઉષ્ણસે ઘર, વતન, પ્રેમ આ બધા વિષયો પર કાવ્યો લખ્યા છે. આવી રચનાઓમાં ઘરેલું ભાવો, ગૃહજીવનના રોજિંદા ભાવોનું પણ આલેખન ઉષ્ણસે કર્યું છે. તો આ કાવ્યમાં જે કાવ્ય છે વળાવી બાવીમાં જે રજાઓ નિમિત્તે જે કલછોર ભર્યું જે ભર્યું ઘર છે તે હવે ખાલી થવાનું છે. જે રજાઓ પૂરી થાય છે તે હવે ઘર ખાલી થવાનું છે. અને બા એકલા રહેવાની નિયતિને સંકેતનું સોનેટ સામાન્ય તરીકે કવિ વર્ણવે છે. રજાઓ પૂરી થતાં જે હર્યુભર્યું ઘર હતું, બધા ભાઈઓ ભાભીઓનું બાળકોનું જે કલછોર ભરેલું ઘર હતું તે બધાને બા વળાવીને રિટર્ન પગથિયે આવીને બેસી જાય છે અને ફસડાઈ પડે છે. અને આમાં બાની છબી ઉપસી આવે છે. તો જોઈએ વળાવી બાવી. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. વસેલા ધંધાર્થે દૂર સદૂર સંતાનો નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. સદાના ગંગામાં સ્વરૂપ ગરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મ વિરહ મિલન તે રજનીએ. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી અને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત ઝઘડું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે લીજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. તો આ વળાવી બાવી કાવ્ય છે. તો જોઈએ કે રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી, દાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. એટલે કે દિવાળીની રજામાં ઘરે આવેલા બધા પરિવારજનો, બધા ભાઈઓ અને વિદાયના પ્રસંગને અહીં કવિએ આલેખ્યું છે. કે જ્યારે દિવાળીની રજાઓમાં બધા પરિવારજનો, દૂર દૂરથી વસતા કુટુંબીજનો વતનમાં જ્યારે એકત્રિત થાય છે અને વતનમાં જ્યારે ઘરે રહેનારી એકલી બા આખા વર્ષના સુનકારની જગ્યાએ ચહલ પહલથી સલકાતા ઘરને થોડોક સમય જોવે છે અને પોતાની જિંદગીની ધન્યતા અનુભવતી હોય છે. કે દિવાળીની રજાઓમાં આખા વર્ષમાં જ્યારે ધંધાર્થે ગયેલા કુટુંબીજનો, બધા ભાઈઓ ભાભીઓ બાળકો એ બધા રજાઓમાં વતન આવે છે અને આખું ઘર કુટુંબીજનોથી ભર્યું લાગે છે. બાળકોથી ઘરમાં
શોર મચે છે અને ચહલ પહલથી સલકાતું ઘરને બા ઘડીકવાર જોઈ રહે છે. ત્યારે કવિએ સમય માટે કહ્યું છે કે સમય અને ભરતી કદી કોઈની રાહ જોતો નથી. સમય અને ભરતી કદી કોઈની રાહ જોતો નથી. ટાઈમ એન્ડ ટાયર્ડ વેટ ફોર નોન. કે સમય પસાર થઈ જતા એટલે કે દિવાળીની રજાઓ પૂરી થવા આવી છે અને ફરીથી બાને વિરહની ભોકાર ક્ષણોમાં પોતાની જાતને ગોઠવવાનો સમય આવી ગયો છે. એટલે કે બા ફરીથી એકલા પડી જવાના છે. બધા કુટુંબીજનો જે દિવાળીમાં રજાઓ ઉપર જે બાળકોને બધા વતન આવ્યા હતા તે ફરીથી પાછા જતા રહે છે અને આ બા એકલા વિરહની વેદનામાં પોતાનો સમય વિતાવશે. આમ સ્વજનો એક પછી એક વિદાય આપીને બા પાછી ફરે છે. જવાના કાલે તો જનક જનનીને ઘર તણા સદાના ગંગામાં સ્વરૂપ ગરડા હોય સહુએ. લખાયેલો કર્મે વિરહ મિલન તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. એટલે કે સ્વજનોને એક પછી એક કરીને વિદાય આપતી બા પાછી ફરી અને ઘરમાં વ્યાપેલા જે વિરહ છે તેની પ્રતીતિ કરીને ઘરના પ્રગતિએ તે ફસડાઈ પડે છે. તે ઘરમાં વ્યાપેલો વિરહને જોઈ શકતી નથી. ફરીથી તે એકલી પડી જાય છે બા અને વિદાય આપીને પાછી ફરીને તે ઘરમાં પણ જઈ શકતી નથી. એક પાછળ એક પછાર થતી દ્રશ્યાવલીઓને કવિ અહીં વર્ણવી છે અને આ 14 પંક્તિના કાવ્યોમાં કવિએ ઘણું બધું કહી દીધું છે. કે દિવાળીની રજાઓ પૂરી થતાં જ ઘરમાં સ્થાપેલી શાંતિ સ્ખલિત થાય છે, તૂટે છે અને દૂર સદૂર ધંધાર્થે વસેલા સંતાનો અને તેમના પરિવારો એકસાથે ગૃહે વતન પાછા ફરે છે. કે જ્યારે દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં સ્થાપેલી શાંતિ જે છે તે બધી સ્ખલિત થઈ જાય છે અને દૂર દૂરથી જે સંતાનો તેમના પરિવાર સાથે હવે તેમના ઘરે વાપસ આવે છે. એમને પણ નોકરી ધંધાના સમય સાચવવાના છે અને દિવાળીની રજાઓ માણવા વતનમાં આવેલા સંતાનો આવતીકાલે જવાના છે. તો જે નોકરી ધંધાથી દૂર ગયેલા જે સંતાનો છે તે દિવાળીની રજાઓ ગાળવા વતન આવ્યા છે અને તેમને પણ પોતાની નોકરી ધંધાના સમય સાચવવાના છે અને દિવાળીની રજાઓ હવે પૂરી થઈ હોવાથી તેમને પણ હવે ફરી પાછું નોકરી ધંધે જવાનું છે. તો આવતીકાલે ફરીથી આ ઘરમાં શાંતિ વ્યાપી જશે. આ બાને ફરીથી એકલી વિરહની દર્દમાં જીવવું પડશે. સદાના ગંગામાં સ્વરૂપ ગરડા ફોય સૌએ લખાયેલા કર્મ વિરહ મિલન તે રજનીએ નિહાળ્યા સૌ વચ્ચે નિયત કરી બેઠો જગા. એટલે કે માતા પિતા અને વિધવા ઉંમરલાયક ફોઈએ નસીબમાં લખાયેલા વિરહને સૌ વચ્ચે બેઠેલો જોયો. માતા પિતા અને વિધવા ઉંમરલાયક ફોઈ જે છે ઘરડી બા તેમને નસીબમાં લખાયેલા વિરહને બધા વચ્ચે બેઠેલો જોયો. બધાને ખબર છે કે આવતીકાલે બધાને જવાનું છે. બધા વાતો કરીને રાત્રે સૂઈ જાય છે. સવારે બધું ઘર ખાલી થવાનું છે તે જાણીને બાને ઊંઘ પણ આવતી નથી અને તે સતત વિચારા કરે છે કે સવારે ઘર ફરીથી તે શાંતિના સ્ખલિતમાં ફેરવાઈ જશે અને પોતે ફરી એકલા રહી જશે. આમ બીજા દિવસની સવારે સૌથી પહેલાં ઉપડે છે ભાભીનું ભર્યું ઘર લઈને ભાઈ.
બીજો દિવસ ઉગે છે અને બધા એક 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 કરીને જવા લાગે છે. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. એટલે કે સવારે વહેલા ભાભીનું ભર્યું ઘર લઈને ભાઈ ઉપડે છે અને જાણે ઘર તો ખાલી ખાલી થઈ ગયું તેવું લાગે છે. અડધી વસ્તી ઘરમાંથી જતી રહી હોય તેવું શાંત વાતાવરણ બની જાય છે. ગઈ અડધી વસ્તી ઘર થયું શાંત સગળું. એટલે કે ભાઈ અને ભાભીના જવાથી ઘરમાંથી અડધી વસ્તુ ચાલી ગઈ અને ઘર શાંત બની જાય છે. બપોરના સમયે રહેલા બે ભાઈઓ પણ પોતાની પત્નીઓને લઈને ગયા. જ્યારે બપોર પડે છે, મધ્યાહનનો સમય થાય છે, ત્યારે ઘરમાં જે બીજા બે ભાઈ અને તેમની પત્નીઓ હતા તે પણ ચાલ્યા જાય છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. એટલે કે બીજા દિવસે એ દિવસે બપોરે પણ બે ભાઈઓ પોતાની પત્નીઓ લઈને નીકળી જાય છે અને એમની પત્નીઓ માટે કવિએ નવોઢા અને પ્રિય વચન મંદ સ્મિતવતી એવા સાર્થક શબ્દો વાપર્યા છે કે જે બાળકોનો જે કિલ્લો હતો તે બધો સવારે વહેલા ભાભીનું ભર્યું ઘર લઈને ભાઈ ઉપડી જાય છે. તેમના જવાથી ઘર શાંત બની જાય છે અને જાણે ઘરમાંથી અડધી વસ્તી જતી રહી હોય તેવું બાને લાગે છે. બપોર થતાં જ જે બીજા બે ભાઈઓ છે તે પણ તેમની બે પત્નીઓ લઈને ઉપડી જાય છે. ત્યારે ફક્ત બા એકલા વધે છે. આમ બા એક પછી એક બધાની વિદાય કરાવે છે. આમ ભાઈ ભાભીઓ અને એમના ટાબરિયાઓ જે કોલાહલ કરીને ઘરને નંદનવન સમૂહ બનાવતા હતા એ પણ તેમની સાથે જતા રહ્યા અને બધા સ્વજનોને અને સંતાનોને બાએ એક પછી એક વળાવીને ઘરે પાછા ફરે છે. ત્યારે કવિએ સોનેટની અંતિમ બે પંક્તિઓમાં લખ્યું છે, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. એટલે કે આ બધા ભાઈઓ અને ભાભીઓને જ્યારે બા એક પછી એક વિદાય આપીને જ્યારે તે પાછી ફરે છે ત્યારે તે ઘરે આવીને ઘરમાં તે બા જુએ છે અને ઘરમાં બધે વિરહ વ્યાપેલો જોવા મળે છે. આ વિરહની વેદનાનો અનુભવ કરતી બા ઘરના પગથિયે જ ફસડાઈ પડે છે. તે બધું ઘરને જોઈ ઘરમાં વિરહ વ્યાપેલો હોય છે અને આ તે વેદનાની સહન કરી શકતી નથી, તેથી તે બા ઘરના પગથિયે જ ફસડાઈ પડે છે. અને અહીં કવિએ શબ્દ વાપર્યો છે કે ગૃહ વ્યાપી જોયો વિરહ, કે પડી બેસી પગથિયે. પડી શબ્દ વાપર્યો છે કે બા પગથિયે પડી બેસે છે. આમ બાની વૃદ્ધાવસ્થાની એકલતામાં હવે કોઈ અવલંબન રહ્યું નથી. એના સંતાનોને પોતપોતાના સ્થળે જવા રવાના થઈ ગયા. તેમના 3 દીકરા અને તેમની 3 પત્નીઓ અને તેમના બાળકો પણ પોતાના ધંધે પોતાના સ્થળે જવા રવાના થઈ ગયા અને આખા ઘરમાં વિરહનું સામ્રાજ્ય પથરાયેલું જોવા મળે છે. આખા ઘરમાં વિરહનું સામ્રાજ્ય નિહાળીને બા ઘરના પગથિયે જ પડી બેસે છે અને બધું યાદ કરે છે. આ વ્યથાનું વાસ્તવનું અજબ મિશ્રણ કવિ અહીં જોવા મળ્યું છે. કવિએ સરસ વાત કરી છે કે વળાવી બા આવી. ફરી એકવાર જોઈ લેજો. કે રજાઓ દિવાળી તણી થઈ પૂરી ઘરમહી, દાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. એટલે કે જે દૂર દૂર સુધી પોતાના સંતાનો જે નોકરી ધંધાર્થે ગયા હોય તે દિવાળીની રજાઓ ગાળવા પોતાના વતનમાં આવે છે અને તેમના ટાબરિયાઓ તેમના છોકરાઓને પણ તેઓ લઈને આવે છે. ત્યારે ઘરમાં કોલાહલ અને કુતૂહલ જોવા મળે છે. આખા ઘરમાં
કિલ્લોલ કિશોરની વાતાવરણ જોવા મળે છે. અને આમ જોતજોતામાં બધા કુટુંબીજનો ભેગા મળીને બેસે છે અને જોતજોતામાં દિવાળીની રજાઓ પણ પૂરી થઈ જાય છે. આમ પૂરી થયેલી રજાઓ જોઈને બીજા દિવસે જવાનું હોય છે. નિહાળે સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, એટલે કે માતા પિતા અને આ વિધવા ફોઈને નસીબમાં પોતાના વિરહને લખેલો હોય છે. લખાયેલો વિરહને બધા વચ્ચે બેઠેલો જોવે છે. ને બધાને ખબર છે કે આવતીકાલે તેમને જવાનું છે. જ્યારે બીજા દિવસે તેમને જવાનું હોય છે ત્યારે રાત્રે બધા વાતો કરીને સૂઈ જાય છે. ને બીજા દિવસે સવારે વહેલા ભાભીનું ભર્યું ઘર લઈને ભાઈ ઉપડી જાય છે. તેમના બાળકો ટાબરિયાઓને લઈને પણ ભાઈ ઉપડી જાય છે. આમ બા એક પછી એક કુટુંબીજનોને વિદાય આપતી રહે છે, વિદાય કરતી રહે છે. ભાઈ અને ભાભીના જવાથી ઘરમાં તો જાણે અડધી વસ્તી થઈ ગઈ હોય તેવું બાને લાગે છે અને ઘર બધું શાંત બની ગયું હોય છે. બપોરના સમયે રહેલા બે ભાઈઓ પણ પોતાની પત્નીઓને લઈને, નવોઢા પત્નીઓને લઈને ચાલ્યા જાય છે અને તેમના બાળકોને પણ તે સાથે લઈ જાય છે. આમ બા એક પછી એક કુટુંબીજનોને તેમના દીકરાઓને વિદાય આપતી રહે છે અને વિરહનું જોતી રહે છે. ભાઈ ભાભીઓ ગયા અને તેમના ટાબરિયાઓ પણ કોલાહલ કરીને જે ઘરની નંદનવન સમૂહ રાખતા હતા તે પણ તેમની સાથે જતા રહ્યા. આમ બધા સંતાનોને અને સ્વજનોને બાએ એક પછી વળાવીને વિદાય આપી. ત્યારે અંતિમ પંક્તિઓ બે છે. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ, ગૃહ વાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. કે જ્યારે એક પછી એક જે સ્વજનોને તે બા વળાવી વિદાય કરીને જ્યારે ઘરે આવે છે ત્યારે જે ઘરમાં આવીને જે ઘર જુએ છે તે તો ઘરમાં બધે વિરહ વ્યાપેલો જોવા મળે છે. અને આ વિરહ વ્યાપેલો બા જોઈ શકતા નથી અને તેઓ પગથિયે જ પડીને ફસડાઈ પડે છે. અને આ વિરહનો વેદનાનો અનુભવ તે જોવે છે અને તેઓ ફસડાઈ પડે છે અને તેમની વૃદ્ધાવસ્થાની એકલતામાં હવે કોઈ અવલંબન રહ્યું નથી એમ તેઓ જણાવે છે. આમ આખા ઘરનું વિરહનું સામ્રાજ્ય પથરાળેલું નિહાળીને બા ઘરના પગથિયે જ પડી બેસે છે. વળાવી બા આવી કાવ્ય હતું 19મા નંબરનું. હવે 20મા નંબરનું કાવ્ય છે વિશ્વજનની સ્વરૂપ. વિશ્વજનની સ્વરૂપ. વીસમા નંબરનું કાવ્ય છે વિશ્વજનની સ્વરૂપ. આ પણ કુટુંબ જીવનને લગતું સોનેટ છે. અને આ કાવ્યની રચના કવિએ કરી છે 1965માં. અને આ કાવ્ય પણ શિખરણી છંદમાં રચાયેલું છે. તો જોઈએ. વળાવી બા આવું ઘર મહી પ્રવેશું નિરખું તો નવાઈના ખાલી કશું જ ઘરમાં કો સભરતા. બધે છે વ્યાપેલી જનનીરૂપ શૂન્ય ન સ્થિતિ પથારીમાં જોઈ હતી મૂર્ત જે વ્યક્તિરૂપ તે. હવે થઈ વિભૂતિ સ્વરૂપ વિકંસતી ચિત્તવને
કરુણા વાત્સલ્ય સભર નરી ઓ વિશ્વજનની. પરંતુ રેખાઓ પરિચિત મને એ મુખ તણી, ચહી જેને માતા કહી કહી મમત્વે ભજી યજી. અરે એને આવા વિતત રૂપમોય લવ પ્રીછી, તને હંમેશા એ વતનગર વંટોળ વચમાં. ભીંજાતી ભીંતોમાં ટગુમગુ થતી દીવડી સમી, અને સંધ્યાકાળે તુલસી ટણી ડોલે ધ્રુત તણા. દીવા રૂપે શીળી પ્રસરતી પ્રભા ક્યો દીઠી નથી, પિતાના પૂજા પે પ્રમરતી નથી ધૂપ સળીતું. એ આ કાવ્ય પણ કુટુંબ પર આધારિત છે. તો જોઈએ. વળાવી બા આવું ઘર મહી પ્રવેશું નિરખું તો, નવાઈ ના ખાલી કશું ઘરમાં કો સભરતા. નવાઈ ના ખાલી કશું ઘરમાં કો સભરતા, બધે વ્યાપેલી જનની રૂપ શૂન્ય ન સ્થિતિ. એટલે કે બાને વિદાય આપીને કવિ બાને વિદાય આપીને ઘરમાં આવે છે અને તેમને આશ્ચર્ય થાય છે કે ઘરમાં કંઈ ખાલી જણાતું નથી અને જનની રૂપ સભરતા બધે વ્યાપેલી છે. કે જ્યારે કવિ બાને વિદાય આપીને ઘરમાં આવે છે, વળાવી બા આવું એટલે કે જ્યારે બાને વિદાય આપીને કવિ ઘરમાં આવે છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે કે ઘરમાં કંઈ ખાલી જણાતું નથી, પરંતુ જનની રૂપ સભરતા બધે વ્યાપેલી જોવા મળે છે. જેને પથારીમાં વ્યક્તિ રૂપે જોઈ હતી, હવે તે ચિત્તવદનમાં વિભૂતિ સ્વરૂપ બનીને વિકસે છે. પથારીમાં જોઈ હતી મૂરત જે વ્યક્તિ રૂપ, તે હવે થઈ વિભૂતિ સ્વરૂપ વિકસતી ચિત્તવને. એટલે કે જે વ્યક્તિને પથારીમાં વ્યક્તિ રૂપે જોઈ હતી, તે હવે ચિત્તવનમાં વિભૂતિ સ્વરૂપ બનીને વિકસે છે. આમ વિશ્વજનનીને કવિ ઓળખાવે છે. કરુણા વાત્સલ્ય સભર નરી એ વિશ્વજનની. એટલે કે માતાની ચહેરાની રેખાઓથી કવિ પરિચિત હતા. બાના ચહેરાઓથી કવિ તેમની રેખાઓથી એક એક રેખાઓથી કવિ બાના ચહેરાથી પરિચિત હતા અને એમને માતા પર ખૂબ જ સ્નેહ હતો. પરંતુ રેખાઓ પરિચિત મને એ મુખ તણી, ચહી જેને માતા કહી કહી મમત્વે ભજી યજી. અરે આવા વિતત રૂપમય લવ પ્રીછી. એટલે કે માતાના ચહેરાઓથી કવિ તેમની એક એક રેખાઓથી ખૂબ જ પરિચિત હતા અને માતા પર તેમને ખૂબ જ પ્રેમ હતો. હવે આ માતા વતન ઘરના વંટોળ વચ્ચે ભીંજાતી ભીંતોમાં ટગુમગુ થતો દીવડો સમાન હતી. કે માતા વતન ઘરના વિંટોળ વચ્ચે ભીંજાતો ભીંતોમાં ટગુમગુ દીવડો સમાન હતી. એટલે કે જેમ વાતાવરણમાં જ્યારે વાવાઝોડું આવી જાય અને ભીંતમાં એક દીવો ટગુમગુ જેમ ઝળહળી રહ્યો હોય એક પવનમાં, આમ તેમાં માતાનું પણ આ રીતે કવિ વર્ણન કરે છે કે જે વંટોળમાં જે ભીંચાતી ભીંતોમાં ટગુમગુ દીવડો સમાન આ બાને ગણે છે. અને સંધ્યા તાણે તુલસી આગળ દીવા રૂપે પ્રસરતી પ્રભા જોઈ હતી. અને સંધ્યાકાળે તુલસી ટાણી ડોલે ધ્રુત તણા. એટલે કે જે સંધ્યા ટાણે તુલસી આગળ જે દીવા રૂપે પ્રસરતી પ્રભા જોઈ હતી તેમ તેઓ પ્રશ્ન કરે છે. પિતાના પૂજા પે પમરતી નથી ધૂપ સળીતું. એટલે કે કવિ બાને પિતાની પૂજામાં સુવાસ રેલાવતી ધૂપ સળી જેવી ગણાવે છે. બાને કવિ જણાવે છે કે પિતાના પૂજા સમયે સુવાસ રેલાવતી ધૂપ સળીતું. એટલે કે તેમને પ્રશ્ન કરે છે કે પિતાના પૂજામાં સુવાસ રેલાવતી ધૂપ સળી જેવી તેમને ગણાવે છે.
આમ કવિ બાને વળાવીને આવે છે ત્યારે ઘરમાં તેમને કંઈક ખાલી જણાતું નથી, પણ એક જનની રૂપી સફળતા બધે વ્યાપેલી જોવા મળે છે. તે બાને તેના ચહેરાઓથી પરિચિત બધે છે, પરંતુ તેમને માતા પ્રત્યે ખૂબ જ સ્નેહ છે તેમ તેઓ જણાવે છે. તો આગળ જોઈએ, ફરી એકવાર જોઈ લો કે વળાવી બા આવું ઘર મહી પ્રવેશ્યું નિરખુતું. એટલે કે બાને વિદાય આપીને ઘરમાં જ્યારે કવિ પરત ફરે છે ત્યારે તેમને વિરહ વ્યાપેલો જોવા મળતો નથી. તેમને ઘરમાં કંઈ ખાલી પણ જોવા મળતું નથી. જ્યારે બા પોતાના સંતાનોને વળાવીને જ્યારે પરત ફરતી હતી ત્યારે તેમને વિરહ જોવા મળતો હતો અને તેઓ ફસડાઈ પડતી હતી. તેમ જ્યારે કવિ બાને વળાવીને ઘરમાં પાછા ફરે છે ત્યારે તેમને આશ્ચર્ય લાગે છે, કારણ કે તેમને ઘરમાં કંઈ ખાલી જણાતું નથી, પરંતુ જનની રૂપી સફળતા બધે વિકસેલી અને વ્યાપેલી જોવા મળે છે. જે જનનીની ખોટ હતી તે બધી તેમને ત્યારે તેમ વળાવી બા આવે છે ત્યારે બાને વળાવીને જોવે છે. જે પથારીમાં વ્યક્તિ રૂપે જોઈ હતી હવે તે ચિત્તવતનમાં વિભૂતિ સ્વરૂપે બની જોવે છે. આ બાના મરણ પ્રસંગનું કાવ્ય છે. જ્યારે કવિની માતાનું મૃત્યુ થાય છે ત્યારે આ કવિએ આ કાવ્યની રચના કરી હતી કે જ્યારે કવિ બાને વળાવીને આવ્યા છે ત્યારે કવિને એક અલગ જ અંદાજો લાગે છે કે જ્યારે બાને હું વિદાય આપીને આવ્યો છું ત્યારે ઘરમાં કંઈ ખાલી જણાતું નથી, પરંતુ જનની રૂપી સફળતા બધે વ્યાપેલી જોવા મળે છે. ચિત્તવનમાં જે વિભૂતિ સ્વરૂપે બનીને જોવે છે. કરુણા વાત્સલ્ય સભર નરીઓ વિશ્વજનની. કવિ માતાના એક ચહેરાની રેખાઓથી પરિચિત હતા. તેને માતા તરફ ખૂબ જ પ્રેમ હતો, સ્નેહ હતો અને ઘરના વંટોળ વચ્ચે ભીંજાતી ભીંતોમાં ટગુમગુ દીવડા સમાન હતી. એટલે કે જેમ વતનમાં જેમ ઘરમાં વંટોળ વચ્ચે જેમ દીવડો ઊભો હોય તે દીવો ઓલાય ના ઓલાય, તેમ પવનના વચ્ચે જેમ દીવો ઝળહળે તેમાં માતાને તેઓ જણાવે છે કે આ બા આ દીવડા સમાન હતી. વંટોળ વચ્ચે ભીંજાતા ભીંતોમાં ટગુમગુ દીવડા સમાન ગણાવે છે. અને કવિએ સંધ્યા ટાણે તુલસી આગળ દીવા રૂપે પ્રસરતી પ્રભા જોઈ હતી. આમ કવિ સંધ્યા ટાણે જે તુલસી આગળ દીવા